સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીઢા વાહન ચોરને ઝડપી પાડી સુરત દક્ષિણ ગુજરાતના 35થી વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 35થી વધુ વાહન ચોરી કરનાર રીઢા ચોર એવા અલથાણ ગાર્ડન પાસે આવેલ પટેલ ફળિયુમાં રહેતા દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને ઝડપી પાડ્યો હતો। તો રીઢાએ સુરતના સિંગણપોર, અઠવા લાઇન્સ, ઉમરા, ચોક બજાર, પૂણા, સુરત રેલવે, તાપીના ઉછરલ, પલસાણા, વલસાડ સહિત 16 જગ્યાએથી વાહનોની ચોરી કરી હતી। હાલ પોલીસે 4,65,000ની કિંમતના 15 વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો રીઢો માત્ર સ્પ્લેન્ડર બાઇકને ચોરી કરતો હોવાની પણ કબૂલાત કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JG પટેલ અને PSI સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફેન્સના વણશોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા। જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા। એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ છે જે દીપક રઘુનાથ સિરસાઠ, એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી, જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા। પણ દીપક સિરસાઠ મોટરસાઇકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો। પછી 4-5 દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે, પછી મોટરસાઇકલનું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે। આમ એને આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે એણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા 15 જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે। ટોટલ 16 બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં, 15 બાઇક રિકવર કરવામાં આવ્યા છે। બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાઇકલ ચોરી કરતો હતો। એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું। આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને, પછી આ 15-17 થયા, હજી 25 બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના સિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો, પણ એ પહેલાં 15 મોટરસાઇકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે। અગાઉ પણ આ 25 ગુનાઓમાં 20થી 25 ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે। એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે।